75 જેવા વન લાઇનર અને 100 જેવા વિધાન વાક્ય હતા અને મેથ્સ અને રીઝનિંગ છે એ 25 માર્ક્સનું હતું. આ છે એનું એનાલિસિસ, જેમાં ખ્યાલ આવે છે કે પેપરમાં એક બીજું ખૂબ સારું સંતુલન પણ કરવામાં આવ્યું છે કે જે રીતે જીપીએસસી 1-2 માં 400 પ્રશ્નો હોય છે એ 400 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો દરેક વિષયમાંથી લેવામાં આવે છે. એ જ રીતે આ એસટીઆઈના પેપરમાં 200 પ્રશ્ન છે એમાં પણ 25 માર્ક્સ દરેકે દરેક વિષયમાંથી લઈને એ બાબતમાં પણ ખૂબ સારું સંતુલન કરવાની કોશિશ થઈ છે. તો જોઈ શકાય છે કે ઇતિહાસમાંથી 27 માર્કનું 18+9 27, 25 માર્કનું આર્ટ એન્ડ કલ્ચરમાંથી, બંધારણમાંથી 26 માર્ક્સનું પૂછાયું છે, મેથ્સ રીઝનિંગ 25 માર્ક્સનું છે, ભૂગોળ તમે જોઈ શકો 24 માર્કનું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી 26 માર્કનું છે, અર્થતંત્ર 22 માર્ક્સનું છે અને વર્તમાન પ્રવાહ છે પણ 25 માર્કનું છે. તો આ પણ એક ખૂબ મહત્વનો ટ્રેન્ડ સેટ કરી રહ્યું છે કે કોઈ વિષય પર ઓછો ભાર નહીં આપવામાં આવે. જે વિદ્યાર્થી આ પેપરમાંથી શીખવા માંગતો હોય તો એને શું શીખવાનું છે કે કોમ્પિટિટિવ એક્ઝામનું નેચર છે કે દરેકે દરેક વિષય ને તમારે આત્મસાત કરવાનો છે અને એને આગળ પણ વધારવાનો છે.